નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતની પાંડેસરા પોલીસે બોગસ ડોક્ટરોની ક્લિનિક પર મોટે પાયે કાર્યવાહી કરી છે. પોલીસે મુખ્ય આરોપી સહિત 13 નકલી ડોક્ટરોની ધરપકડ કરી છે. સુરતમાં શ્રમિક વિસ્તારમાં ક્લિનિક શરૂ કરીને નિર્દોષ ગરીબ લોકોની સારવારના નામે ખોટો ઉપચાર કરીને તેમનો જીવ જોખમમાં મૂકનારા આ નકલી ડોક્ટરો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. રશેષ અને બી.કે. રાવતના આ ચિકિત્સા પદ્ધતિ સાથે કોઈ સંબંધ ન હોય, પરંતુ તેઓ ડિગ્રી આપ્યા પછી રિન્યુઅલના નામે લોકો પાસેથી નાણાં વસૂલતા હતા. રશેષ ગુજરાતીએ નકલી વેબસાઇટ શરૂ કરીને ગુજરાતમાં 1200 લોકોને નકલી ડિગ્રી આપી હતી. પ્રત્યેક વ્યક્તિ પાસેથી 70 થી 80 હજાર વસૂલવામાં આવ્યા હતા. કોઈ તાલીમ કે દવાઓના જ્ઞાન વિના માત્ર 10 દિવસમાં સર્ટિફિકેટ આપીને લોકોને ઠગવામાં આવતા હતા. તે માત્ર નકલી ડિગ્રી જ આપતો ન હતો, પરંતુ ત્યારબાદ રજીસ્ટ્રેશન અને રિન્યુઅલના નામે દર મહિને 5000 વસૂલી લેતો હતો. જે લોકો આ ફી આપતા ન હતા તેમને બ્લેકમેલ કરવા માટે તેણે એક વ્યૂહ રચેલો હતો. અમદાવાદમાં રહેતા ડોક્ટર બી.કે. રાવતના નામે નોટિસ મોકલાવીને તે ડર પેદા કરતો હતો. એ માટે તેને ઇરફાન અને તાજેતરમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપાયેલા નકલી ડોક્ટર શોભિતસિંહને વસૂલી માટે રાખ્યા હતા. આ કેસમાં મુખ્ય આરોપી સહિત 13 નકલી ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે પોલીસે આરોપી ડોક્ટર રશેષ ગુજરાતીની પૂછપરછ શરૂ કરી છે. ત્યારે 2017ના ગંભીર કેસ વિશે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. તેણે 17 વર્ષની સગીરાનું ગર્ભપાત કરાવ્યું હતું, જે માટે તે જેલ પણ ગયો હતો. નિયમ અને કાયદા વિરુદ્ધ જઈને તેણે એક સગીરાનો ગર્ભપાત કરાવ્યો હતો. જેલથી બહાર આવ્યા બાદ પણ રશેષ સતત ગેરકાયદે પ્રવૃત્તિમાં સંકળાયેલો રહ્યો હતો. આ મામલે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે આ શખ્સોએ છેતરપિંડી કરવા માટે આખી યોજનાબદ્ધ રીતે આ કામ કર્યું છે. પ્રથમ એફઆઈઆર આઈપીસી કલમ 384 અને 420 હેઠળ નોંધવામાં આવી છે. સાથે જ મેડિકલ પ્રેક્ટિશનર અધિનિયમ હેઠળ પણ કલમો લગાવવામાં આવે છે. યાદવ નામના ફરિયાદીએ જ્યાં રિપોર્ટ નોંધાવ્યો છે ત્યાં જાનથી મારી નાખવાની ધમકી અને ખંડની જેવા કેસ દાખલ કરાયા છે. રશેષ વિરુદ્ધ અત્યાર સુધીમાં 3 કેસ નોંધાયા છે. પોલીસે બાલાજી કૃપા સોસાયટી, પાલનપુર જકાતનાકા ખાતે રશેષના ઘરે રેડ કરતા રજીસ્ટ્રેશન ફોર્મ, ડોક્ટરોના રજીસ્ટ્રેશનનું રજીસ્ટર, માર્કશીટ, BEMS ડિગ્રીનું એપ્લિકેશન ફોર્મ, ડોક્ટર બી.કે. રાવતે આપેલી નોટિસ, હાઈકોર્ટના ઓર્ડર, આઈ કાર્ડ સાથેના સર્ટિફિકેટ 7, કોરા સર્ટિફિકેટ 5, સર્ટિફિકેટની ઝેરોક્સ 15 થી વધારે, રિન્યુઅલ ફોર્મ 8 દસ્તાવેજ મળ્યા હતા. જ્યારે અમદાવાદ ખાતે ડોક્ટર બી.કે. રાવતની ઓફિસમાંથી ખાલી ડિગ્રી નંબર 10, તૈયાર ડિગ્રી 30, એપ્લિકેશન ફોર્મ 160, આઈ કાર્ડ નંગ 12, વેબસાઇટમાં રજીસ્ટર ડિગ્રી ધારક 1250 જેટલા, ઓફિસમાંથી મળેલા રજીસ્ટરમાં રજીસ્ટ્રેશન થયેલા ડોક્ટર 1630 જેટલા તથા અન્ય દસ્તાવેજો મળ્યા હતા. सूरत शहर में माननीय एचएम सर, डीजी सर और सीपी सर इनके निर्देशन से जो फर्जी डॉक्टर हैं जो बिना डिग्री के या गलत डिग्री के साथ में प्रैक्टिस करते हैं, उनके लिए इंफॉर्मेशन मिला कि पांडेसरा पुलिस स्टेशन विस्तार में 3 डॉक्टर के बारे में इंफॉर्मेशन मिला कि वो उनकी डिग्री फर्जी है और यहाँ पे वो एलोपैथिक दवाओं की प्रैक्टिस कर रहे हैं. तो आरोग्य विभाग की टीम के साथ में शशिकांत मिश्री महतो, ये एक प्रिंस क्लिनिक करके चलाता है, दूसरा सिद्धार्थ कालीपद देवनाथ और तीसरा डॉक्टर जो है वो पार्थ कालीपद देवनाथ. ये तीनों डॉक्टर हैं. ये पांडेसरा विस्तार में एलोपैथिक दवाओं के साथ में प्रैक्टिस करते थे. तो आरोग्य की टीम के साथ में इनके यहाँ पे पुलिस की टीम गई और जब इनकी डिग्रियों की मांगी गई इनसे डिग्री, तो इन तीनों ने BEMS की डिग्री, बैचलर ऑफ इलेक्ट्रो होम्योपैथी मेडिकल साइंस, इसका एक सर्टिफिकेट दिया और इसका फुल फॉर्म उन्होंने अपने हिसाब से बताया कि ये सर BEMS जो है वो बेसिक ऑफ इलेक्ट्रो होम्योपैथिक मेडिकल साइंस है. और बाद में जब आरोग्य की टीम ने बताया कि इस तरह की कोई डिग्री गुजरात सरकार के द्वारा अधिकृत कोई भी विभाग नहीं देता है, ये डिग्री है वो बोगस है, तो डॉक्टर से पूछताछ की गई कि आपने ये सर्टिफिकेट है ये कहाँ से लिया. तो उन्होंने बताया कि यहाँ रशेष गुजराती करके हैं डॉक्टर, और वो लंबे टाइम से ये जो है बहुत सारे डॉक्टर ऐसे हैं जिनको उन्होंने इस तरह की डिग्री दी है. और उसके बाद में जब इन तीनों डॉक्टर से पूछपरछ करने के बाद में उनका स्टेटमेंट रिकॉर्ड किया गया. जो वहाँ से मिला हुआ एलोपैथिक दवाई है वो पंचनामा में रख के और कब्जे किया गया. उसके बाद में रशेष गुजराती को यहाँ पे जाके उससे पूछताछ की गई
और सर्च की गई। બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।